દોસ્તો, શું તમે જાણો છો કે માતાની સંપત્તિ પર કોનો હક છે? તો જાણીએ આપણે આજનો આ કાયદા વિશે. દોસ્તો, જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે કાયદા વિશેની આવી જ મહત્વની માહિતી આપશું આ ચેનલના માધ્યમથી મળતી રહે. અને દોસ્તો, બીજી એક મહત્વની વાત, મારી સેકન્ડ યુટ્યુબ ચેનલ છે વાહિદગાહ ફેક્ટ્સ નામની, તેને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, સૌથી પહેલાં હું આપ સૌને જણાવી દઉં કે પ્રોપર્ટી રાઇટ્સ વિશે. દરેકને પ્રોપર્ટી સંબંધિત અલગ અલગ અધિકારો આપવામાં આવ્યા છે. મહિલાઓથી લઈને વૃદ્ધો સુધી કાયદા હેઠળ આવા અધિકારો છે. તેવી જ રીતે માતાની સંપત્તિ પર પણ હક છે. શું તમે જાણો છો કે માતાની સંપત્તિ પર કોનો હક છે? પિતાની જેમ તે પણ માતા દ્વારા કમાયેલી અથવા હસ્તગત કરેલ મિલકત વારસામાં મેળવે છે. જો કે મિલકત કોના નામે ટ્રાન્સફર કરવાનો છે તેનો અધિકાર ફક્ત માતાને જ હોય છે. માતા જીવે છે ત્યાં સુધી પુત્ર કે પુત્રી માતાની મિલકત પર હક દાવો કરી શકતા નથી. જો માતા ઈચ્છે તો પોતાની વસિયતનામાના માધ્યમથી પોતાની મિલકત કોઈને પણ ટ્રાન્સફર કરી શકે છે. જો માતા વસિયતનામું લખ્યા વિના મૃત્યુ પામે તો પુત્ર કે પુત્રી મિલકત મેળવી શકે છે. આ પ્રથમ વર્ગના વારસદારો હશે. દોસ્તો, જો માતાની દીકરી પરિણીત છે તો પરિણીત પુત્રીને તેની માતાની મિલકત પર પુત્ર જેટલો જ અધિકાર ગણાશે. માતાના નિધન બાદ દીકરી મિલકતમાં પોતાનો હિસ્સો માંગી શકે છે. દોસ્તો, જો કોઈ પણ અપરિણીત સ્ત્રી કે જે મિલકતની માલિકી ધરાવે છે તે વિલ લખ્યા વિના મૃત્યુ પામે છે તો આવી સ્થિતિમાં મિલકત પર હક પિતાનો હોય છે. પિતાની ગેરહાજરીમાં ભાઈઓ અને બહેનો દાવેદાર બની શકે છે. તેમજ દોસ્તો, સ્ત્રીધન પર અધિકારો આપણે જાણીએ તો સ્ત્રીધનના અધિકારોમાં સ્ત્રીને લગ્ન પહેલા, લગ્નમાં અને લગ્ન પછી જે કાંઈ પણ રોકડ, દાગીના કે સામાન ભેટ તરીકે મળે છે તે બધા પર સ્ત્રીનો સંપૂર્ણ અધિકાર છે. હિન્દુ ઉત્તરાધિકાર ધારાની કલમ 14 અને હિન્દુ મેરેજ એક્ટની કલમ 27 અધિકારો આપે છે. દોસ્તો, જો તેણીને આ અધિકારથી વંચિત રાખવામાં આવે છે તો મહિલા ઘરેલુ હિંસા અધિનિયમની કલમ 19A હેઠળ પોલીસમાં ફરિયાદ કરી શકે છે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ અને હિન્દુ મેરેજ એક્ટના નિયમો હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ સમુદાયને લાગુ પડે છે, જે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને પારસીઓ માટે અલગ કાયદા બન્યા છે. તેમજ દોસ્તો, શરિયામાં સ્વસંપાદિત અને પૂર્વજોની મિલકત વચ્ચે કોઈ પણ તફાવત નથી. મુસ્લિમ પર્સનલ લો હેઠળ જો કોઈ દંપતીને સંતાન હોય તો પતિની મિલકતમાં 1/8 મિલકતનો અધિકાર રહેશે. બાળક ન હોવાના કિસ્સામાં તેને 1/4 શેર પર અધિકાર મળશે. તેવી જ રીતે જો મુસ્લિમ મહિલાના માતા પિતા મૃત્યુ પામે છે તો તેને પણ તેમની સંપત્તિમાં હક મળશે. જોકે તેની સત્તા તેના ભાઈઓ કરતાં અડધી હશે. આ સાથે લગ્ન સમયે દહેજની રકમ પણ નક્કી કરવામાં આવે છે. પતિએ આ રકમ પત્નીને આપવાની હોય છે. આના પર પત્નીનો સંપૂર્ણ અધિકાર હોય છે. તો દોસ્તો, આ માતાની સંપત્તિ પર કોનો હક છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપ સૌને પસંદ આવી હોય તો અમારી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.